સમાચાર વડોદરાથી વડોદરામાં મનરેગા યોજનામાં મોટા કૌભાંડનો આક્ષેપ મુકાયો છે। બારોબાર પૈસા ઉપાડી લેવાનું કૌભાંડ સામે આવ્યું છે। મૃતક મહિલાના નામે પૈસા ઉપાડી લીધા। મૃત્યુ પામ્યાના 75 દિવસ સુધી વેતન ફાળવાયું। સરપંચ તલાટી સહિત અધિકારીઓનું કૌભાંડ હોવાનો પરિવારજનોએ આક્ષેપ મૂક્યો છે। વડોદરા તાલુકાના સમસાબાદ ગામની મહિલા મૃત્યુ બાદ પણ વળતર મેળવતી રહી। ગંગાબેન રાવજીભાઈ પટેલિયાના નામે 17,925 રૂપિયા अन्य व्यक्ति उपाड़ी लीधा तो 75 दिवसनी हाजरी भरी पैसा उपाड़ी लीधा। सरपंच तलाटी सहित अधिकारीओए भेगा मळीने कौभांड आचर्युं होवानो परिवारनो आक्षेप छे। गामना अन्य लोको पासे काम कराव्या बाद जॉब कार्ड न फाळवायुं। हजारोनुं कौभांड लाखों रूपियानो आंकड़ो वटावे तेवी शक्यता छे। तालुका विकास अधिकारीए वर्णामा पोलीस स्टेशने नोंधावी छे फरियाद। 2020 થી 2022 સુધીમાં મનરેગા યોજનામાં કામ કરેલું હતું। એનો જોબ કાર્ડ અને એટીએમ કાર્ડ તલાટી સરપંચે આપ્યો નહીં અને અમારા પૈસા ડાયરેક્ટ ખાતામાંથી ઉપાડી લીધા। 15 દિવસ 2022 કામ કર્યું માટે કામ કરતા હતા। 15 દિવસ સુધી કામ કર્યું, અમને જોબ કાર્ડ પણ નહીં આપ્યું અને લોકોને હવે સજા થવી જોઈએ। મારી સાસુ મળી જતા હતા, પૈસા એમને લોકોએ ઉપાડ્યા। મેસેજ પડ્યો મારા છોકરાના મોબાઈલ પર, કાઢી નાખ્યો મેસેજ અને પૈસા લોકો ખાઈ ગયા। કશું આધાર કાર્ડ ના। તો મહેસાણા જિલ્લામાં મનરેગાનું કૌભાંડ સામે આવ્યું છે। વિજાપુરના ફુદેડા ગામમાં 2019 થી મનરેગા અંતર્ગત ગ્રામજનોના જોબ કાર્ડ બન્યા છે, પરંતુ આ ગ્રામીણ મજૂરોએ આજ દિવસ સુધી ક્યારે પણ મનરેગામાં કામ કર્યું નથી। તેમ છતાં તેમના નામના બેંક એકાઉન્ટ ખુલ્યા અને મજૂરીના પૈસા પણ ચૂકવાયા, પરંતુ તે પૈસા મજૂરો સુધી નહીં, અન્ય કોઈ વ્યક્તિ બારોબાર ઉપાડી લીધા હોવાનું સામે આવ્યું। કોઈ વ્યક્તિ દ્વારા ગ્રામજનોને ભોળવીને બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા, પરંતુ એટીએમ કાર્ડ તેમને અપાયા ન હતા। તેથી ગામ લોકોના એટીએમ કાર્ડથી અજાણ્યા ઠગબાજોએ આ મનરેગાના પૈસા ઉપાડી લીધાનું ખુલ્યું છે। ગામના એક જાગૃત નાગરિકે આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરતા ચકચાર મચી છે। આ મામલામાં યોગ્ય તપાસ થાય તો અનેક જવાબદાર અધિકારી સપડાઈ શકે છે। લોકોએ તટસ્થ તપાસની માંગ કરી છે। જોબ કાર્ડ બની ગયા છે, અમારા ખાતા ખુલી ગયા છે, એટીએમ અમને આપ્યા નથી। અમારા પૈસા ખરા ને એ ખાતામાંથી બીજા લોકોએ ઉપાડી લીધા છે અને એમને કીધું હતું કે કામનું સારું કામ કરશું એમ કરીને ખાતા ખોલવા માટે લઈ ગયા, પણ અમને ખાતા ખોલીને એટીએમ આપ્યા જ નથી કે અત્યાર સુધી કોઈ પૈસો આવ્યો જ નથી। અમારા ખાતામાંથી 73 થી 75,000 રૂપિયા લોકોએ ઉપાડી લીધા છે। કોને બનાવીને કોણ લઈ ગયેલું એ તો કોઈ ખબર નહીં, પણ ઇનકા ગામનું કામ કરશું, ગામનો નાળિયો કરશું, ગામના રોડ કરશું, એ રીતે ખાતો ખોલાવા લઈ ગયા। ખાતો ખોલી અને પછી અમને મોકલી દીધા પાછા। તો મનરેગાની વિગત જોતા માલુમ પડે છે કે અમારા ગામમાં 200 જેટલા જોબ કાર્ડ બન્યા છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ ઉપર એક પણ વ્યક્તિએ કામ નથી કર્યું। ફક્ત ને ફક્ત ચોપડા ઉપર ઓનલાઈન કામ દર્શાવી દીધું છે કે આ લોકોએ કામ કર્યું છે અને એ લોકોના ખાતામાં પૈસા પણ આવેલા છે, પણ એ લોકોને મળ્યા નથી। તો શાળામાં સતત 7 દિવસથી ગેરહાજર શિક્ષકોની યાદી તૈયાર થઈ છે। શિક્ષકોની અનિયમિતતા પર શિક્ષણ વિભાગનો સપાટો। શિક્ષણ વિભાગે ગેરહાજર શિક્ષકોની યાદી બનાવી। રાજ્યમાં કુલ 1039 શિક્ષકો એક સપ્તાહથી ગેરહાજર। સૌથી વધુ બનાસકાંઠાના 88 શિક્ષકો 7 દિવસથી ગેરહાજર, સૌથી ઓછા નર્મદામાં 1 શિક્ષક 7 દિવસથી ગેરહાજર। બનાસકાંઠા બાદ કચ્છનો ક્રમ 86 શિક્ષકો ગેરહાજર। ચોથા ક્રમે ગાંધીનગર જિલ્લો 73 શિક્ષકો ગેરહાજર। અમદાવાદ શહેરમાં 61 શિક્ષકો 7 દિવસથી ગેરહાજર। અમદાવાદ ગ્રામ્યમાં 47 શિક્ષકોની 7 દિવસથી ગુલ્લી। ફક્ત 2 જિલ્લામાં સિંગલ ડિજિટમાં ફિગર। નર્મદામાં 1, ભરૂચમાં 3 શિક્ષકો 7 દિવસથી ગેરહાજર। મોટા શહેરોમાં ગુલ્લીમાં સૌથી ઊંચો ક્રમ ગાંધીનગરનો। ગાંધીનગરમાં 73 શિક્ષકો સતત 7 દિવસથી ગેરહાજર। ગાંધીનગર બાદ વડોદરાનો ક્રમ બીજો, 63 શિક્ષકો સૌથી ઓછો આંકડો। રાજકોટનો 8 શિક્ષકો ગેરહાજર। ગુલ્લીમાં અમદાવાદ શહેરનો ક્રમ ત્રીજો છે। 61 શિક્ષકો મોટા શહેરો કરતા ગ્રામ્ય વિસ્તારમાં વધુ ગુલ્લીબાજો। તો બનાસકાંઠાની ખાલી પડેલી વાવ બેઠક અંગે ગરમાવું। ખાલી પડેલી વાવ બેઠક પર હાલથી રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। વાવની પેટા ચૂંટણીની જાહેરાત પહેલા ગરમાવો જોવા મળ્યો છે। સાંસદ ગેનીબેને હાથ છોડેલાઓને ઘર વાપસીનું આમંત્રણ આપ્યું છે। લાખણી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ભાજપ નેતા મહેશ દવેને આપ્યું કોંગ્રેસમાં જોડાવા માટે આમંત્રણ। મહેશ દવે 2017માં ભાજપ છોડીને કોંગ્રેસમાં
ગયા હતા અને 2023માં ફરી કોંગ્રેસ છોડીને ભાજપમાં ભળ્યા હતા. વાવની પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસને મજબૂત કરવા આમંત્રણ આપ્યું. લાખણીના લાલપુર ગામમાં ગેનીબેનનો સન્માન સમારોહ હતો, ત્યાં તેમણે આ વાત કરી છે. કોંગ્રેસના આગેવાનો એમને આમંત્રણ આપીએ છીએ અને જે દિવસે હું મામેરાની માતર ખવડાવવા આવું એ દિવસે મહેશભાઈની ઘર વાપસી થાય એવી હું અપેક્ષા સાથે મહેશભાઈને ફરી આવકારું છું. તો એમની લાગણી પાછી ઘર વાપસી કરવા માટેની હોય તો અને મને શું કે રાતે ભૂલો પડ્યો ઘરે આવે કે શું કે એની કહેવત છે ભાઈ રબારીની ગાય દાડે ગમે ત્યાં સરવા થાય પણ હાજે દૂધ ઘર ધરીને આલે. એમાં દેવનો દાડે ભૂલ્યો હોય રાતે પાછો ઘરે આવે કે રાતે ભૂલ્યો એ દાડે ઘરે આવે. એટલે ઘરે આવવામાં મહેશભાઈ કઈ વાંધો નથી. દૂધમાં જેમ સાકર ભળે ભળી જાજો અને જે દિવસે લાખણી મુકામે સત્કાર સમારંભને આપણો માતર ખવડાવવાનો પ્રોગ્રામ છે એ દિવસે તમારી જાહેરાત થાય. તો ગેનીબેન ઠાકોરના કોંગ્રેસમાં ઘર વાપસીના આમંત્રણ પર મહેશ દવેની પ્રતિક્રિયા. પોતે ભાજપ સાથે જોડાયેલા હોવાની તેમણે સ્પષ્ટતા કરી. ગેનીબેનનું આમંત્રણ માથા પર રાખું છું, પણ એ રાજકીય સ્ટેજ ન હતું. મહેશ દવે કહ્યું, ગૌમાતાની વાત હતી એટલે સ્ટેજ પર ગયો. હું ભાજપ સાથે જ છું અને અમારી સરકાર ગૌમાતા માટે છે. આદરણીય સાંસદ ગેનીબેને એ વખતે મને કોંગ્રેસમાં ઘર વાપસી કરવા માટેનું આમંત્રણ જાહેર મંચ ઉપરથી આપ્યું. મેં એમને કહ્યું કે આપનું આમંત્રણ માથા ઉપર છે. આ મારા મતે મેં એમને બીજી કોઈ ચર્ચા નથી કરી, પરંતુ મેં કહ્યું કે મારા મનથી કે આ જે મંચ છે એ રાજકીય મંચ નથી. આ સાધુ સંતો, મહંતો, ગૌભક્તો અને ગૌ માતા સંબંધી મંચ છે. એટલે એ વખતે મેં કોઈ પણ ચર્ચા કરવાનું ટાળેલ હતું. હું એવું સમજુ છું કે કેટલાક લોકો મને અનેક પ્રશ્નો પૂછ્યા અને અનેક પ્રકારે મીડિયા દ્વારા અને બીજા લોકો દ્વારા પૂછવામાં આવ્યું કે તમે શું કોંગ્રેસ જોઈન કરો છો, ભાજપમાંથી આ છો, નારાજ છો. ના 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 ના. એટલા માટે જ્યારે ચૂંટણી પતી ગયા પછી અને જ્યારે રાજકીય સ્ટેજ બેનરનો કાર્યક્રમ ન હોય ત્યારે પોતે જવું જોઈએ એવા મતે હું ગયો છું. મને ક્યારેય કોઈ પાર્ટીએ ગૌમાતાની વાત કરતા રોક્યો નથી, કોંગ્રેસમાં હોય કે ભાજપમાં હોય. મને ક્યારેય ગૌમાતાની વાત કરવા માટે ક્યારેય કોઈએ રોક્યો નથી અને એટલા માટે હું ગૌમાતા સંબંધી વાતને સમર્થન આપવા માટે ને એનું સન્માન કરવા માટે હું ગયો હતો. તો સમાચારમાં હવે વાત કરીશું ચિઠ્ઠી, સાંઠગાંઠ અને રહસ્યની. તો રક્ષાબંધનના પવિત્ર દિવસે પણ રાજકોટ અગ્નિકાંડ કેસમાં ભ્રષ્ટાચારના આરોપમાં પકડાયેલો એમડી સાગઠિયા નથી સુધર્યો. રાજકોટની મધ્યસ્થ જેલમાં કેદીઓ દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરાઈ હતી, જેમાં ગેમ ઝોન અગ્નિકાંડના મુખ્ય આરોપી એમડી સાગઠિયાને બહેનોએ રાખડી બાંધવા માટે પહોંચી હતી. જોકે જેલમાં એમડી સાગઠિયાની બહેને રાખડી બાંધતી વખતે સાગઠિયાના હાથમાં ચિઠ્ઠી આપી, પરંતુ પોલીસની નજર પડતા જ પોલીસે એ રહસ્યમય ચિઠ્ઠી પરત લેવા માટે પ્રયાસ કર્યો. પરંતુ શાણા સાગઠિયાએ એ ચિઠ્ઠી તુરંત જ તેની બહેનને પરત આપી દીધી હતી. ત્યારે ચિઠ્ઠીનું રહસ્ય હવે ઘેરાયું છે. આખરે આ ચિઠ્ઠીમાં એવું તે શું હતું કે પોલીસની નજર પડતા ચિઠ્ઠી બહેનને પાછી લેવી પડી? જોકે અહીં આખી ઘટનામાં સવાલ એ થઈ રહ્યો છે કે આખરે પોલીસની નજર ચિઠ્ઠી પર પડી છતાં પણ કેમ પોલીસે ચિઠ્ઠી પરત ન લીધી? આખરે કેમ પોલીસની હાજરીમાં સાગઠિયાએ ચિઠ્ઠીને તેની બહેનને પરત આપી અને તે સફળ પણ થયો? આખરે એ ચિઠ્ઠીનું રાજ શું છે જે સાગઠિયાની સાંઠગાંઠથી પોલીસ સુધી ન પહોંચી શકી? તેવા અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. તો આ રહસ્યમય ચિઠ્ઠીને લઈને જે રાજ છે તે પોલીસ સુધી કેમ નથી પહોંચ્યો? મોરબીના વાવડી નજીક ટ્રકમાં આગ લાગવાની ઘટના બની છે. અચાનક ટ્રકમાં આગ લાગી હતી. ફાયર ટીમે આગ પર કાબુ મેળવ્યો છે. આગ લાગવાનું કારણ અકબંધ છે. આગને કારણે